અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચનો મુદ્દો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના બે અલગ અલગ જવાબ જોવા મળ્યા। સવારે સમગ્ર ઘટનાથી અજાણ હોવાનો સ્વીકાર કર્યો અને બપોરે કહ્યું 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે તેવું ઋષિકેશ પટેલે બપોરે કીધું। સવારે તેમને કશી ખબર નહોતી, બપોરે તમામ બાબતની ખબર હતી। તપાસને આધારે ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર પરિવાર વચ્ચે વહેંચાયા। છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે, તેની હવે તપાસ થશે તેવું તેમણે બપોરે કીધું। મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ છે, એટલે કોઈ એવો વિષય હશે છતાં પણ રાજ્ય સરકાર એમાં જે ક્લિનિકલ રિસર્ચની વાત છે એ અમે જોઈ લઈશું। વોટ ઇઝ ધ મેટર એકચ્યુઅલી આઈ ડોન્ટ નો, બટ હું જ્યારે જઈશ ગાંધીનગર એટલે બપોરે કહ્યું 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે અને તેમને જ્યારે સવારે પૂછવામાં આવ્યું તો તેમણે કીધું આ માહિતી વિશે મને ખબર નથી। તપાસને આધારે ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટને સસ્પેન્ડ કરાયા એવું તેમણે બપોરે કીધું। છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે, તેની તપાસ થશે તેવું પણ તેમણે કીધું હતું। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચનો જે મુદ્દો હતો તે બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના બે અલગ અલગ જવાબ સામે આવ્યા છે। વીએસ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ છે, એટલે કોઈ એવો વિષય હશે છતાં પણ રાજ્ય સરકાર એમાં જે ક્લિનિકલ રિસર્ચની વાત છે એ અમે જોઈ લઈશું। વોટ ઇઝ ધ મેટર એકચ્યુઅલી આઈ ડોન્ટ નો, બટ હું જ્યારે જઈશ ગાંધીનગર એટલે એનએમસી અને ડીજીસીઆઈ દ્વારા આ પ્રકારના જે હોસ્પિટલો હોય, મોટી હોસ્પિટલો હોય, એને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળતી હોય છે। ત્યાં પણ મળી હતી, પરંતુ જે ઓથોરિટી કહેવાય એ ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ અને કમિટીના નિદર્શનમાં આખી પ્રક્રિયા થવી જોઈએ, એની જગ્યાએ આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે, એમના અગવાઈમાં, એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને એ ટોટલ દર્દીઓ ઉપર કર્યા। 38 જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે, રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો। પરંતુ એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા। પરંતુ એની અંદર જે મોટી બાબત અત્યારે 25-30% જેટલી તપાસ થઈ છે, 25-30% રકમ એ કદાચ ડૉક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો 50% એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય। પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી, એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે। આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે। હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં આવશે।